बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम देव शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांतिराप शांतिरो हृदय शांति वनस्पत शांति श्रीदिवा शांति ब्रह्म शांति सर्वगुह शांति श्याम शांतिर्हेधि वयतः श्रमी श्रेततो नो भयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि दीप शवित दुरिधानि परश्वम शांतिरेधि। एक वखत બ્રહ્માજી એ પોતે એમની પાસે એ દેવી સરસ્વતી આવ્યા અને દેવી સરસ્વતીએ બ્રહ્માજીને કહ્યું કે હે પિતાજી, સમસ્ત સૃષ્ટિની અંદર જે સ્ત્રીઓ છે તેમને ગર્ભધારણ કરતી વખતે અને પ્રસવ વખતે અત્યંત દુઃખ એ શા કારણે ભોગવવું પડે છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે દેવી સરસ્વતી, હું તમને એક કથાના માધ્યમ દ્વારા કહું છું, તે આપ સાંભળો. ત્યારે આ બ્રહ્માજીએ દેવી સરસ્વતીને કહ્યું કે પ્રાચીન કાળની અંદર બ્રહ્માજીએ એ પોતાના કાનની અંદરથી માનસ પુત્ર એટલે પુલહત્સ ઋષિ એ પ્રગટ કર્યા અને પુલહત્સ ઋષિને પ્રગટ કર્યા પછી આ બ્રહ્માજીએ કહ્યું કે તમારે સમસ્ત સૃષ્ટિના કલ્યાણ માટે સુમેરુ પર્વત ઉપર જઈને તપશ્ચર્યા કરવાની અને સર્વનું કલ્યાણ થાય તે માટે આપ એ તમે તપ કરો. ત્યારે આ જે પુલસ્ત ઋષિ હતા એ સુમેરુ પર્વત ઉપર ગયા. જે ઉચ્ચ બિંદુ હતું ત્યાં ઉચ્ચ બિંદુ ઉપર એ પોતે આશ્રમની રચના કરી અને ત્યાં આશ્રમ બાંધી અને પોતે એ પુલસ્ત ઋષિ એ તપશ્ચર્યા કરતા હતા. તેવા સમયે તેમના તપની અંદર ભંગ કરવા માટે ગંધર્વો, અપ્સરાઓ અને દેવો એ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે તેમની પાસે જતા હતા, ત્યારે તેમનો તપોભંગ થતો હતો. આમ તેમના તપની અંદર ભંગ થવાથી આ પુલસ્ય ઋષિ અપ્સરાઓને એમણે શ્રાપ આપ્યો કે જે મારા તપની અંદર ભંગ કરશે તેમને ગર્ભધારણ કરવો પડશે અને પ્રસવના સમયે પણ અતિશય દુઃખ એમને સહન કરવું પડશે. આ કથા બ્રહ્માજી એ સરસ્વતી દેવીને કહે છે. ત્યારે એ સરસ્વતી દેવી આ સાંભળે છે કે જ્યારે પુલસ્ય ઋષિએ શ્રાપ આપ્યો હતો ત્યારથી એ બહેનોને એ અતિશય કષ્ટ એ ગર્ભવતી વખતે એ સહન કરવું પડે છે અને પ્રસવ વખતે પણ સહન કરવું પડે છે. એટલે આ પુલસ્ય ઋષિ એ અપ્સરાઓને શ્રાપ આપ્યો હતો. હવે તેવા સમયે ત્યાં સુમેરુ પર્વત ઉપર તૃણબિંદુ નામે એક ઋષિ રહેતા હતા અને તેમની એક પુત્રી હતી, તેનું નામ હતું હવીરભુવા. આ હવીરભુવા એક વખત પોતાની સખીઓને શોધવા માટે એ સુમેરુ પર્વત ઉપર ફરતી હતી. એને આ શ્રાપની ખબર નહોતી કે પુલસ્ય ઋષિએ શ્રાપ આપ્યો છે અને એના કારણે સ્ત્રીઓ ગર્ભવતી બનશે. એટલે આ હવીરભુવા એ ફરતી ફરતી પોતાની સખીઓને શોધવા માટે એ જતી હતી. તેવામાં આ તપ કરતા પુલસ્ય ઋષિને જોયા. એટલે એણે વિચાર કર્યો કે આ ઋષિને પૂછ્યું તો ખબર પડશે કે મારી સખીઓ એ કઈ બાજુ ગઈ છે. એટલે આ જે હવીરભુવા જે હતી, હવીરભુવા નામની જે સ્ત્રી એ આ પુલસ્ય ઋષિ પાસે જાય છે. એટલે તેમનો તપોભંગ થાય છે. એટલે જ્યાં આંખ ખુલે તો એમની આંખની દ્રષ્ટિથી જ એ હવીરભુવા નામની સ્ત્રી એ ગર્ભવતી બની જાય. તે જ ક્ષણે ધીમે 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 હવીરભુવા જે સ્ત્રી હતી તેના શરીરની અંદર ધીમે ધીમે બદલાવ આવવા માંડ્યો. એટલે એની માતાને એણે વાત કરી. એટલે એની માતાને ખબર પડી કે આ તો ગર્ભવતી થઈ છે. એટલે
જે તૃણબિંદુ હતા ઋષિ એમને ખબર પડે છે એટલે તેમની દીકરીને કહે છે કે બેટા આપ ગર્ભવતી છો તો આપના લગ્ન હજુ કરાવ્યા નથી તો આપ ગર્ભવતી કેવી રીતે બન્યા? આમ એ પોતે એ તૃણબિંદુ ઋષિ હતા એ પોતે સમાધિની અંદર બેસે છે ત્યારે એમને એ તમામ એ જે સાધનાથી ધ્યાનથી એ બધું જ દેખાય છે કે પુલસ્ત્ય ઋષિના શ્રાપના કારણે મારી દીકરી ગર્ભવતી બની છે અને દીકરી પાસેથી પણ એમણે જાણી લીધું. એટલે આ ખબર પડ્યા પછી તેમને દીકરીને પૂછ્યું કે બેટા આ તમને કેવી રીતે ખબર પડી? ત્યારે એ જે હવીરભુવા હતી એણે કહ્યું કે હું મારી સખીઓને શોધવા જતી હતી એટલે મારી સખીઓએ મને વાત કરી હતી કે આવી રીતે પુલસ્ત્ય ઋષિએ શ્રાપ આપેલો છે કે જે સ્ત્રીની ઉપર મારી દ્રષ્ટિ પડશે તે તત્ક્ષણે ગર્ભવતી બનશે એવો શ્રાપ આપ્યો હતો, પરંતુ એની મને કંઈ જાણ નહોતી અને હું અજાણતા તેમની પાસે ગઈ અને આવી રીતે એ મને ગર્ભ રહી ગયો છે. ત્યારે આ તૃણબિંદુ જે ઋષિ હતા એ પોતે પુલસ્ત્ય ઋષિ પાસે જાય છે. પુલસ્ત્ય ઋષિને એ હાથ જોડીને કહે છે કે હે ઋષિ મુનિ, મારી દીકરી આપની દૃષ્ટિથી ગર્ભવતી થઈ છે. તે અજાણતા થઈ છે. તમે શ્રાપ આપ્યો હતો કે મારા તપોભંગની અંદર જે કોઈ સ્ત્રી એ વિઘ્ન કરશે તે તત્ક્ષણે એ ગર્ભવતી બનશે. આમ તમે શ્રાપ આપ્યો હતો પરંતુ મારી દીકરી અજાણ હતી. હવે હું આપની સ્તુતિ કરું છું, આપને વિનંતી કરું છું કે મારી દીકરીના લગ્ન એ કોઈ પણ જગ્યાએ થઈ શકે તેમ નથી, કારણ કે આપનાથી એ ગર્ભવતી થઈ છે. માટે આપ મારી દીકરીના તમે તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. આ તૃણબિંદુ ઋષિ પુલસ્ત્ય ઋષિને કહ્યું એટલે પુલસ્ત્ય ઋષિએ કહ્યું કે સારું, હું તમારી દીકરીના સ્વીકાર કરું છું. આમ કરી અને એમણે પાણી ગ્રહણ કરી લીધું અને ત્યાર પછી એ ઋષિમુનિ પાસે આ હવીરભુવા નામની સ્ત્રી એ રહેતી હતી. જ્યારે આ પુલસ્ત્ય ઋષિ તપ કરતા હતા ત્યારે આ હવીરભુવા નામની સ્ત્રી એમની સેવા કરતી હતી અને પોતે એ પોતાના પતિનું પણ એ ધ્યાન કરતી હતી. તેવા સમયે આ જે પુલસ્ત્ય ઋષિ હતા એમણે કહ્યું કે મારી દૃષ્ટિ તારી ઉપર પડી હતી તે વખતે હું ચારેય વેદોનું અધ્યયન કરતો હતો અને એ અધ્યયનની અસર તને પણ થઈ છે. માટે તારા ગર્ભની અંદર જે કંઈ બાળકનો જન્મ થશે રહીને તો એ બાળક અતિશય વિદ્વાન અને ધાર્મિક હશે. આમ કહ્યું. ત્યાર પછી થોડા સમય પછી આ હવીરભુવા નામની સ્ત્રીને એક અત્યંત સુંદર બાળકનો એ જન્મ થાય છે. તેમનું નામ એ વિશ્વસ્રવા નામ રાખવામાં આવે છે. એ અત્યંત ધાર્મિક એ બાળકનો એ જન્મ થાય છે અને તે પણ પુલસ્ત્ય ઋષિ જેટલો જ એ ધાર્મિક અને તપોનિષ્ઠ હોય છે. આથી તેમના લગ્ન એ વિશ્વસ્રવાના જે લગ્ન એ ભાર્ગવ ઋષિ હતા તેમની દીકરીના સાથે એ કરવામાં આવે છે. તેમની દીકરીનું નામ હોય છે એડવિલા. એડવિલાના લગ્ન આ વિશ્વસ્રવા નામના એ દીકરા જોડે લગ્ન કરવામાં આવે છે અને તેમને એક દીકરાનો જન્મ એ આપે છે અને તેમનું નામ હોય છે કુબેર. એ કુબેર અતિશય એ બ્રહ્માજીની તપશ્ચર્યા કરે છે. ત્યાર પછી એ તપશ્ચર્યાથી બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થાય છે અને સમસ્ત સંસારની અંદર જે ધન હોય તે બધું જ ધન આ કુબેર ભંડારીને અર્પણ કરે છે. ત્યારથી જ એ કુબેર ભંડારી અતિશય એ ધનવાન એ હોય છે અને એમણે 16મો ભાગ એ પૃથ્વી પરના પુરુષોને એ ધન એ કુબેર ભંડારી આપે છે. માટે સાધુ સંતો મહાત્માઓ એ પૂજા કરે તે વખતે એ ઉત્તર દિશાની અંદર એ કુબેર ભંડારીનો વાસ છે તેમને પણ એ ફૂલથી એ સ્તુતિ કરી અને શ્લોક ગાય છે. ઓમ પૂર્વે ઇન્દ્રાય નમઃ, ઓમ પશ્ચિમે વરુણાય નમઃ, ઓમ ઉત્તરે કુબેરાય નમઃ,
ઓમ દક્ષિણ યમાય નમઃ સર્વ દિશા દેવતાભ્યો નમસ્કારમ કરોમિ. આમ કરી અને એ પુષ્પ અર્પણ કરે છે. માટે આમ સમસ્ત સંસારની અંદર જ્યારે પણ ગર્ભવતી પ્રથમ સ્ત્રી બની હતી તેનું નામ હવિર્ભુવા હતું અને એ પુલસ્ય ઋષિના શ્રાપને કારણે બની હતી. આ કથા બ્રહ્માજી એ સરસ્વતી દેવીને સંભળાવે છે અને કહે છે કે સંસારની અંદર સમસ્ત સંસારની અંદર સ્ત્રીનું જ્યારે આમ ઉદ્ગમ સ્થાન થયું તે વખતે બ્રહ્માજીએ તેમને બે સદ્ગુણો અતિશય મહત્ત્વના આપ્યા છે. એક તો મમતા એટલે કે પ્રેમ, બાળક પ્રત્યેનો અતિશય પ્રેમ એ સ્ત્રીઓની અંદર ભગવાને એ પ્રદાન કર્યો છે. ત્યાર પછી બીજું જે છે એ સહનશીલતા છે કે સ્ત્રીઓની અંદર ભગવાને અતિશય સહનશીલતા આપી છે. આના કારણે સમસ્ત સૃષ્ટિની અંદર એ સ્ત્રીનું સ્થાન અત્યંત અનેરું રહ્યું છે. માટે ભગવાને આ સૃષ્ટિનો આધાર એ સ્ત્રીઓને બનાવી છે અને સ્ત્રીઓનું સ્થાન ખરેખર અત્યંત એ ખૂબ જ એ કષ્ટદાયક હોવા છતાં પણ એમણે શ્રાપ આપી અને પોતે આ ગર્ભવતી પ્રથમ સ્ત્રીને બનાવી હતી. ત્યારથી જ આ સૃષ્ટિ ઉપર એ સ્ત્રીઓ ગર્ભવતી બને છે અને પોતે એ સૃષ્ટિનું નિર્માણ કરે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.